બધું હવે થઈ ગયું રેડી. અને હવે સાંજનો મને કાય ઉભા કરવા પેલા પોટલા એકદમના પાછા કરી નાખો રે. ને સંદુ ગયા છે કે હજી કોઈ કર્યું જ નહીં તમે. મારો બેટો આ તો આવું બધું કરું તો નહીં, પણ મારા છોકરાને ભણવાનું હતું ને, પૈસા કોઈ હાલતો ન, પૈસા લીધા છે એટલે આ બધું કરવું જ પડશે મારે. ને કોના સિવાય કોઈ ઉદ્ધાર જ નહીં હોય આપણે. ફટા જલ્દી કામ બધું કરી રહ્યા હતા પછી જવું હું. આ બધું થઈ ગયું. મારા 12 વાગી ગયા છે. હવે જવું પડશે પેલા મંદિરે. થોડું દર્શન બર્શન કરતા આવું પાસ આવ. હવે સાવધાન લઈને કાઢી નાખું. પેલા બચ્ચે હજી કોમ કર્યો કે નહીં કર્યો? મારો બચ્ચે કશું કોમ કરતો નહીં, બેસી રહ્યા છે આખો દાડે. હું જાય પાછું ઉભો થાય પાછું આટલા ઘડી બેસી ગયો હશે પાછું. હવે જોવું પડશે મારે, કશું કોમ કરતો જ નહીં રહ્યો. ઓ તારે પુટલા સાઈડ પર કઈ ઉડી જાય, સાર બાર તો નાસી નહીં, સાર તો જઈએ પડી જ છે. પૈસા લેવા હોય તો આલજો સંતુજી કરતા આવે છે. અને છોકરાને મેલે પડો છે ભણવા. આ જોજો કશું કોમ કરવું નહીં. બચાય દર્શન કરીને વાગતા છે ને આવતા છે. તો હમણાં ચેન્જ ગયા. ફટાઈ સાર નાખવી પડશે એકદમ. રાજ હટ દર્શન કરીને આવતું રહેવું છે. હવે તો વાળો પહોંચી જ ગયો છું. હવે તો ઘણી વાર નહીં હટ દાવા દે મને પાછો. એવો પડે છે તો અમે તો આપણે પણ દર્શન તો કર્યા થોડુંક સારું છે. પેલો શેઠિયા છે એની બીક છે બહુ. ના તો મંદિર તો આવી ગયું. હા બચે. હા ચમ શકો. એટલે તાર ઘરે જાતો તો મુદો. ચમ તો પૈસા નું એટલે આ પૈસા હું કરી આલો હડો તમને. એટલે શું કરી આલો તમે? તો કઈ ના વાયદા આલો તો મન તો વાયદા આલો, પણ મારા છોકરા નોકરીએ મેલ્યો છે મેં હમણાં, ખબર છે ને તમને? અને હું આજ તો નહીં પણ 2 દાડાનો ટાઈમ આલો, હું તમને પૈસા કરી આલો. 2 દાડા ને મારે હોજે પૈસા જોવે. પણ હોજે હું ચોથી લાવું તો વિચારો તમે. એ તો તઈ ગમે એ કરો. 2 દાડાનો ટાઈમ આલો, હું 2 દાડા તમને પૈસા નું કરી આલો નક્કી. લમ થઈ જાય ફાઈનલ. થઈ જાય. હવે કેવું ના પડે મારે. ના નહીં કહેવા દઉં. હું તો ઘેર આવીને તમને પૈસા આલી દઈશ બસ. હાર તો જમણા આડ્યા તાર માતા દેવ સુડવેલ માં જાવ છે દર્શન કરવા મારે. હા કરતા હતા. એ સારું. માં સુડવેલ માં મારે લેણું ખૂબ બધું થઈ ગયું છે અને પૈસા બદલે અલ્પેશજી આવે છે. હવે તું માં કરે હાસુ, બીજું આપડા કોઈ રસ્તો છે નહીં. માં આવે તું કરે જે કરે હાસુ છે. હવે ચા આવી ગયું હે. હવે મૂકી મેલતા હોય. હવે ચા આવી ગઈ હે. હવે મૂકી મેળ્યો. હવે મારે શું બહાર જવાનું છે એટલે તમે મેળવા આવવું પડે, પણ મારે રાઈ આગી ગયું. હું હવે રજા માગું, હું જવું છે હવે. હવે બાર વાગી ગયા છે પણ હવે ફેર પણ પછી આગવા છે. મૂકી આવી. હા આવી ગયો. હવે મારે શીખાઈ ગયા. હું મારે હું જવું.
આ તો પેલો શેઠ આવી ગયો છે ને અને આ તો જો દશે રહ્યો હમણાં કેટલું ના મારો હમણાં હું દર્શન કરવા ગયો તાણ તો કોઈ નતું આ મારી મૂર્તિ ચો થાય મારે હલી છે મને પાણી કર એ મારો મૂર્તિ હા પેલા દર્શન કરવા જાય એ જ છે આ મૂર્તિને ઘેર લઈ જાઉં અગરબત્તી કરું દીવા કરું બધું કરવું છે આપણે પણ આ કોઈક ચમત્કાર કરે ને તો જ લઈ જાવી છે મૂર્તિ નાખ લઈ જાવી નહીં આપણે પણ માં આપણે તો કાવો કેરવેર થઈ ગયો છે ખૂબ લેણું થઈ ગયું છે ને પેલા અલ્પેશ ગયા પૈસા માગવા પૈસા છે નહીં કોક જો તું ચમત્કાર કરે તો આ મૂર્તિ ઘેર લઈ જો દીવા કરું અગરબત્તી કરું એટલે માય પૈસા આવ્યા છે હવે તો પોય ના મેલું અને મૂર્તિ તો પાસે જ રાખું પેલા તો પેલા અલ્પેશજી ના લેવું પૈસા છે નહીં બીજા પૈસા ત્યાં તો ચમત્કારી મૂર્તિ પણ કોઈ કહેવું નહીં અને આ ગામમાં તો કોઈને ખબર પડી ના પેલા શેઠને તો ગતું ના પડવું જોઈએ મૂર્તિ મને ઘેર લઈ જવા દે ના એ સાર નાખવા રહ્યો ને ચારનો જ જોશે જી આવે ને કલાક થઈ ગયો છે એટલે કે હતો આટલા ઘડી તું હું દર્શન કરવા ગયો હતો પણ દર્શન કર્યા કલાકથી હું આઈને મોસે ઊંઝો છું આ સાર ઢોરણ મેં તરત આવીને નાખી તો આ જો પોટલા બોટલા બધું પાછું કરે ને હમણાં જોશું હું કઈ સાર નાખું છું પણ 3 વાગે એટલે સાર નાખવા પડે તને એ ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ આ શું લઈને આવ્યા છે ને આ તો મૂર્તિ છે એટલે આ મૂર્તિને આપણે અગરબત્તી હું માફા નથી હાલતું છું મૂર્તિઓ લઈને આવે છે હોય એટલે પણ આ તો દીવા કરીશ ને અગરબત્તી હું કરીશ તો લાવજો પણ હોય અગરબત્તીઓ જ નહીં તો આધારે મને આજના દાડે થોડા મૂર્તિ રાખવા દો અને પછી તું કે જાય એ તો હું ઘેર જતો રહીશ બસ એટલે આ ઢોરાનો મેલી કે જાતો છે તું વસમાં મારું તો આ મૂર્તિ વગર હું રહેવાનો ને તમને પેલું કીધું તમને પાલવતો હોય ને તો મને રાખો ને રહેવા દો પણ મૂર્તિમાં એવું શું છે તું વળી મૂર્તિ વગર નહીં રે એમ મારે મૂર્તિ જુઓ સાહેબ બીજું કશું વાત વાપરવી નહીં મારે તમારે મારે ઢોરાનો પૂરો કરવા તને રાખવાનો છે મારે 12 મહિના બીજા વસમાં કોણ પણ મળે નીચે ના પાડી તમને કે મારે નથી રહેવું મારે તમારે ભેગું રહેવું છે પણ આ ખાલી મને આ મૂર્તિ રાખવા દો હું આ રહેવાનો જ છું હું હાલ તો કાલે વોજવડને કહેજે કે મૂર્તિ લઈ જાય તાર ઘરે હોય ફોજવાની વાર રાખીશ હું તમારે એવું હોય ને તો હું જતો રહું કાલ મૂર્તિ એ લઈ જાઉં હું એ જતો રહું તાર જાવ નહીં કે મારા પૂરો કરવાનું છે 12 મહિના મૂર્તિ વાર રાખવાનું શું કરવાનું તમારે કહો તો પછી તું રાખજે તું કરજે બધું ઢોરણ સાર લાઈ ના છે તાર આરોડો હું લઈને નાખું સર જા હાડી એ ચારનો જાય છે ને વાતો જ નહીં